સુરતના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટમાં વહેલી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. માર્કેટમાં આવેલા ફ્રૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે. ફાયર વિભાગને ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. સુરતમાં ફરી ભીષણ આગની ઘટના બનવા પામી હતી. બુધવારે સવારના સમયે આગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટમાં ફ્રૂટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજે બુધવારના 28મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતાં સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ડુંબલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓને રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70% જેટલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.